બધુંના કામે ચાલુ છે. અહીંયા શેરનાથ બાપુના આશ્રમ પાસે મંડપને બધું લાગી ગયું છે. જય માતાજી બધાને. તો જો આજે છે રવિવાર ને આપણે જઈએ છીએ ભવનાથ. આજે આપણે જઈએ છીએ, તમને બતાવશું મેળા પહેલાંનું ભવનાથ, કેમ કે આવતા રવિવારે તો શિવરાત્રિનો મેળો ચાલુ થઈ ગયો છે. તો શિવરાત્રિના મેળાની કેવી તૈયારીઓ થઈ છે એ આપણે ભવનાથ જોવા જઈએ છીએ. તો હાલો હવે તમને આગળના વિડીયોમાં ભવનાથનો નજારો બતાવીએ કેવું છે ભવનાથ. જો મારી પાસે છે જેને આગળ હિરેનભાઈ છે, તો અમે જોઈએ ભવનાથનો નજારો કેવો છે. વિડીયો આગળ જોજો, તમને ભવનાથમાં બહુ મજા આવશે. ભવનાથ મહાદેવ મંદિર આપણે પહોંચી ગયા છીએ ને આ રવિવારે જ પણ એટલું ટ્રાફિક છે અહીંયા. આવતા રવિવારે તો મેળો ચાલુ હશે, કારણ કે આજે 16 ફેબ્રુઆરી છે, 22 ફેબ્રુઆરીથી મેળો ચાલુ થાય છે. એટલે આવતા રવિવારે તો મેળો ચાલુ હશે. અને જે આ રોડનું ને એ બધું કામકાજ હતું એ બધું અહીંયા મંદિર પાસે કમ્પ્લીટ થઈ ગયું છે. આજે રવિવારનું ટ્રાફિક પણ બહુ જોરદાર છે. જય હો ભવનાથ મહાદેવની જય. તો હાલો હવે આપણે અંદર ભવનાથ મહાદેવના દર્શન કરી લઈએ, પછી વળી પાછો વિડીયો આગળ વધારીએ. રરોડી નથી કાચ. મંદિરના પાછલા ભાગમાં આ બધી મેળાની તૈયારીઓ છે, મંડપની બધું નાખવાનું ચાલુ થઈ ગયું છે અત્યારથી. હવે આપણે જઈએ છીએ ગિરનારની સીડી બાજુ, જ્યાં લંબે હનુમાનનું મંદિર છે. આપણે આવી ગયા હતા, પણ આજે પાછા હનુમાન દાદાનું બંગલો એટલે પાછું જો
જો લંબે હનુમાન મંદિર આપણે પહોંચી ગયા છીએ. સામેથી જ ગિરનારની સીડી આગળથી ચાલુ થાય છે. તો ચાલો હવે લંબે હનુમાન મંદિર દર્શન કરી અને આપણે અહીંથી પછી પાછા વળી જશું. જય હો હનુમાન દાદાની જય લંબે હનુમાન મહારાજ. હનુમાન મંદિરથી આપણે પાછા વળી ગયા છીએ ને ભવનાથમાં અત્યારે ફૂલ જોરશોરથી મેળાની તૈયારીઓ ચાલે છે. કારણ કે હવે 3-4 દી જ આડા છે મેળો ચાલુ થવાને, એટલે બધું મંડપ ને એ બધું કમ્પ્લીટ થવા આવ્યું છે. ભવનાથ અત્યારે ફૂલ જોરશોરમાં ચાલે છે. એમ મારા કલેજા તો તૈયારીઓ અત્યારે અહીંયા ફૂલ છે. આ મંડપ બંડપ ને બધું લાગવાનું ચાલુ જ છે. રોડના કામે ચાલુ છે. અહીંયા શેરનાથ બાપુના આશ્રમ પાસે મંડપ ને બધું લાગી ગયું છે. શેરનાથ બાપુનું આશ્રમ છે. મારે ગાવું ત્યારે ચેનલ જો હજી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.